હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજે 92મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે વોર્ન. તેનો સ્પેલિંગ છે WARN. વોર્ન એટલે ચેતવણી આપવી. ઉદાહરણ તરીકે, ધ સાઇન વોર્ન્સ ડ્રાઈવર્સ. આ નિશાની ડ્રાઈવરોને ચેતવે છે. ત્યાર પછીનો શબ્દ છે પ્રમોટ. તેનો સ્પેલિંગ છે PROMOTE. પ્રમોટ એટલે પ્રોત્સાહન આપવું અથવા તો બઢતી આપવી. ઉદાહરણ તરીકે, શી વોઝ પ્રોમોટેડ એટ વર્ક. તેને નોકરીમાં બઢતી મળી. ત્યાર પછીનો શબ્દ છે રિપ્લેસ. તેનો સ્પેલિંગ છે REPLACE. રિપ્લેસ એટલે બદલી નાખવું. ઉદાહરણ તરીકે, રિપ્લેસ ધ બ્રોકન પાર્ટ. તૂટેલો ભાગ બદલો. ત્યાર પછીનો શબ્દ છે ઇન્વેન્ટ. તેનો સ્પેલિંગ છે INVENT. ઇન્વેન્ટ એટલે શોધ કરવી. ઉદાહરણ તરીકે, હી ઇન્વેન્ટેડ અ ન્યૂ ડિવાઇસ. તેને નવું ઉપકરણ શોધ્યું. ત્યાર પછીનો શબ્દ છે સેટિસ્ફાય. તેનો સ્પેલિંગ છે SATISFY. સેટિસ્ફાય એટલે સંતોષ આપવો. ઉદાહરણ તરીકે, ધીસ આન્સર સેટિસ્ફાઈઝ મી. આ જવાબ મને સંતોષ આપે છે. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. વોર્ન એટલે ચેતવણી આપવી, પ્રમોટ એટલે પ્રોત્સાહન આપવું, રિપ્લેસ એટલે બદલી નાખવું, ઇન્વેન્ટ એટલે શોધ કરવી અને સેટિસ્ફાય એટલે સંતોષ આપવો. તો આવી જ રીતે ITIની અને જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.